નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. અમદાવાદથી સમાચાર. ઝુંડાલ સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. હિટ એન્ડ રનમાં આઈસર ટ્રક ચાલકે રાહદારી મહિલાને લીધી છે અડફેટે. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. મહિલા સીબીડી મોલ સામે રસ્તો ક્રોસ કરી રહી હતી. મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અકસ્માતની ઘટનાના 2 દિવસ બાદ પણ નથી થઈ ફરિયાદ. ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ જે છે તે જોવા મળી રહ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મહિલા જઈ રહી છે, બીજી તરફથી જે ટ્રક હતો તે આવી રહ્યો હતો. ઝુંડાલ સર્કલ નજીકમાં હિટ એન્ડ રન થયું હોવાની જાણકારી છે. ટ્રક ચાલક અડફેટે લઈ અને ત્યાંથી નીકળી જાય છે. મહિલા રસ્તો ક્રોસ કરીને આવી રહી હતી. તેની નજર સતત ડાબી તરફ હતી. જમણી તરફથી જે ટ્રક આવી રહ્યો છે તેના પર તેની નજર ન હતી. જ્યારે ખ્યાલ આવ્યો કે ટ્રક આવ્યો છે અહીંયાથી, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. હાલમાં વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું. ઋત્વિજ, ક્યારનો અકસ્માત છે, હાલમાં શું પરિસ્થિતિ છે મહિલાની અને શું વધુ જાણકારી સમગ્ર ઘટના પર? સિદ્ધાર્થ, 2 દિવસ પહેલાનો આ બનાવ હોવાનું જાણવા મળી રહ્યું છે અને ખાસ કરીને જયારે આ મહિલા છે તે ઝુંડાલ સીબીડી જે મોલ પાસે રોડ ક્રોસ કરી રહી હતી. સર્વિસ રોડ ઉપરથી જયારે તે પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જ પૂરપાડ ઝડપે આવી રહેલ જે ટ્રક ચાલક છે તેને અડફેટે લીધી હતી અને આ સમગ્ર મામલાની અંદર મહિલા છે તેને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હોવાની જાણકારી મળી રહી છે અને તેને તાત્કાલિક સારવાર માટે હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જોકે તેના જે પરિવારજનો છે તેઓની સાથે પણ વાતચીત થઈ હતી. તેઓએ કહ્યું હતું કે પોલીસ આવી હતી પરંતુ માત્ર તેના જે પતિ છે તેની પૂછપરછ કરીને જતી રહી હતી, પરંતુ હાલ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ થઈ નથી. એટલે 2 દિવસ વીતી ગયા છે, તેમ છતાં હજી સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરી હોવાનો પરિવારજનો જણાવી રહ્યા છે. ઋત્વિજ, ટ્રાફિક પોલીસથી પણ ગંભીર બેદરકારીના આક્ષેપ થઈ રહ્યા છે. ચોક્કસથી સિદ્ધાર્થ, જે પ્રકારે તેના પરિવારજનોનું કહેવું છે તે પ્રમાણે પોલીસ દ્વારા આ જે કિસ્સાની અંદર હાલ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. 2 દિવસ પહેલાનો બનાવ છે, તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે ઘટના આપ જોઈ રહ્યા છો, ઝુંડાલ સર્કલ નજીકની ઘટના છે. મહિલા હાલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ખેડાથી સમાચાર. 1 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો છે. ખેડાના વડાલા પાટિયા પાસે થઈ હતી લૂંટ. પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી 68 લાખ રૂપિયા રિકવર કર્યા છે. આરોપીએ ગુનામાં વાપરેલી ઇકો ગાડી પણ રિકવર કરી છે. 2 દિવસ પહેલા નડિયાદથી રિક્ષામાં રાખેલી રોકડની લૂંટ થઈ હતી. ફરિયાદીના ભાગીદારે લૂંટ કરાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. અને આની અંદર જે મુખ્ય આરોપી કહી શકાય, ટીપ આપનાર, જેના નામે અમદાવાદના વેપારી મેહુલે એકાઉન્ટ ખોલાવ્યું હતું, રાહિત સૈયદ, એ રાહિત સૈયદની ધરપકડ કરવામાં આવી છે. અને અન્ય જે લૂંટ કરવા આરોપી આવ્યા હતા એમના 2 સગા ભાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને ટોટલ મુદ્દામાલ 71,30,000 નો રિકવર કરવામાં આવેલો છે. ખેડાના વડાલા પાટિયા પાસેથી રિક્ષાની અંદર 1 કરોડ રૂપિયા જે લૂંટ થઈ હતી, આ લૂંટને ડિટેક્ટ કરવામાં ખેડા પોલીસને સફળતા મળી છે. દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો, જે આ 3 જે આરોપીઓ છે જે બેસા છે, તે 3 આરોપીની અંદર વચ્ચે જે બેઠેલો છે તે આરોપી પોતે જ જારા દ્વારા આ પૈસા તેના ખાતામાંથી ઉપાડી અમદાવાદ આપવા જતો હતો. ત્યારબાદ હરિયાણા ચોકડી પાસેથી ઉતરી જાય છે અને આગળ અન્ય લૂંટારોને મોકલી આ લૂંટ કરાવે છે. આ સમગ્ર બાબતની ખેડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા સમગ્ર બાબતે તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ત્યારે ખબર પડી કે જે ફરિયાદીના જે ભાગીદાર હતા તે જ પોતે આ કૃત્ય આચર્યું હોય તે સમગ્ર બહાર આવ્યું હતું. હાલમાં પોલીસે સમગ્ર બાબતે 68 લાખ રૂપિયા જેટલા ટોટલ જે લૂંટાયેલા રૂપિયાની રિકવરી કરી છે. તેમજ તેની સાથે એક ઇકો ગાડી અને એક એક્ટિવા પણ જોડે જપ્ત કરી છે. મહત્વની વાત કરવામાં આવે તો જે લૂંટ કરનાર જે 4 આરોપી હતા તેને શોધવા માટે પોલીસે અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. બનાસકાંઠાથી સમાચાર. વિરોધ વચ્ચે ધાનેરામાં બાઇક રેલી. વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં રેલી. આપણો જિલ્લો વાવ થરાદના કર્યા સૂત્રોચ્ચાર. ભાજપ આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ વચ્ચે ચાલી રહેલા આંદોલન વચ્ચે વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં પણ ધાનેરામાં બાઇક રેલી યોજાઈ હતી. પૂર્વ મંત્રી હરજીવન પટેલ, ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ, માર્કેટયાર્ડ ચેરમેન વિરલ પટેલ, નેનાવા માર્કેટયાર્ડ ચેરમેન સુરેશ પટેલ સહિતના લોકો બાઇક રેલીમાં જોડાઈ આવેદન પાઠવ્યું. આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવ થરાદ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું. તો બીજી તરફ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા હનુમાન મંદિરે હિતરક્ષક સમિતિ દ્વારા મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે. તો બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગેના વિરોધ વચ્ચે નેતાના સૂર બદલાયા. ભાજપ નેતા ભગવાનદાસ પટેલના સૂર બદલાયા. વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં આવ્યા. ભગવાનદાસે વિભાજનના દિવસે કહ્યું હતું કે અમારે બનાસકાંઠા અનુકૂળ રહે લોકોની માંગ છે. બનાસકાંઠામાં રહેવાની અમે ઉપર રજૂઆત કરીશું.
બનાસકાંઠામાં રહેવાનું નિવેદન આપ્યા બાદ આજે ભાજપ નેતા ભગવાનદાસ પટેલ વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં મેદાને જોવા મળ્યા છે. બનાસમાં રહેવાનું સમર્થન ન હોય પણ યોગ્ય જગ્યાએ યોગ્ય પ્લેટફોર્મ ઉપર સરકારશ્રીમાં રજૂઆત કરવાનું રાખ્યું હોત તો અમે પણ એમને ખાતરી આપી હતી કે અમે સાથે આવશું, પણ અમારું કોઈ સંકલન કર્યા વગર ફક્ત એમને રાજકીય અખાડો બનાવીને લોકોને ઉશ્કેરવાનું જ કામ કર્યું છે. જેથી આજે જ્યારે મેં જનતાનો અને સમગ્ર તાલુકાનો માહોલ જોયો અને એમના વિચાર જાણ્યા કે એમને વાવ થરાદમાં જ રહેવાનું છે, જેથી મારું પણ સમર્થન વાવ થરાદ જિલ્લાને આપ્યું છે. તો બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિવાદમાં હનુમાન દાદાની એન્ટ્રી થઈ છે. જી હા, આજે ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા ધાનેરાના હનુમાન દાદાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરાયો. યજ્ઞમાં આહુતિ આપીને ભગવાન હનુમાન દાદાને આવેદનપત્ર આપ્યું. મહત્વનું છે કે છેલ્લા 23 તારીખથી ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 23 દિવસથી આ પરિસ્થિતિનો સામનો કરવામાં આવી રહ્યો છે. સરકાર તરફથી પણ સ્થાનિકોની માંગ છે કે ધાનેરાને વાવ થરાદમાં સમાવવાને બદલે બનાસકાંઠામાં જ સમાવવામાં આવે. ત્યારે હનુમાનજીને આવેદનપત્ર આપી સત્તાધારી પક્ષને સદબુદ્ધિ આપવાની વિરોધકર્તાઓએ માંગ કરી છે. એટલે અમને એમ લાગ્યું કે હવે આ સરકાર કોઈ કરે એમ નથી અને હજી સુધી સરકારે કોઈ અમારી વાત સાંભળી નથી. તે હનુમાન દાદાને આજે અમે એક હનુમાન દાદાનો યજ્ઞ કરી અને હનુમાન દાદાને આ ધાનેરા તાલુકાનો રક્ષા કરવા માટે અને સરકારને સદબુદ્ધિ હુજે એના માટે કરીને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અમે ભગવાનજીને પ્રાર્થના કરી છે કે આ ધાનેરા તાલુકાને સુખ શાંતિ અને સમૃદ્ધિથી સદાય સાથે રહી અને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય. અને આ પ્રજા ખૂબ ભોળી પ્રજા છે, આ સરકારને માનીને ચાલવાવાળી પ્રજા છે, પણ આ રસ્તા ઉપર અને આંદોલન કરવા માટે મજબૂર આ સરકારના કોઈ એક વ્યક્તિના ઇશારે જે કરવામાં આવી રહ્યું છે આ ષડયંત્ર ભગવાન એમને સદબુદ્ધિ આપે. તો ધાનેરા હિત રક્ષક સમિતિના આગેવાનોએ કહ્યું કે અમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે, તેના માટે આજે અમે મહાયજ્ઞ કરીને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરીને ભગવાનને આવેદનપત્ર આપ્યું. વધુમાં કહ્યું કે ભગવાન હનુમાનજીમાં વિશેષ શક્તિઓ છે, પરંતુ શ્રાપના કારણે તેમને તેમની શક્તિ યાદ કરાવવી પડે છે. જેથી અમે આવેદનપત્ર આપી હનુમાનજીને તેમની શક્તિઓનો ઉપયોગ કરી અમારી માંગ પૂરી કરવા પ્રાર્થના કરી. ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમે બધા ભેગા થઈ આજે પ્રાર્થના કરીએ છીએ. અને અમારો જે અંતરાત્મા છે ધાનેરા તાલુકાનો 90% લોકોનો અંતરાત્મા છે એ કહે છે કે અમને ધાનેરામાં બનાસકાંઠામાં રાખવામાં આવે. કારણ કે એના માટે છેલ્લા 21 દિવસથી બધા લોકો તપ કરી રહ્યા છે, અંદર પ્રાર્થના કરી રહ્યા છે. એટલે ભગવાન પણ અમને વિશ્વાસ છે કે અમારી આ પ્રાર્થના લોકોની સાંભળશે. બનાસકાંઠાને ધાનેરામાં રાખવાની માંગ સાથે ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા આજે યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને આ મહાયજ્ઞની અંદર જે ધાનેરા હિત રક્ષક સમિતિના જે આગેવાનો છે તે અત્યારે બેઠા છે અને અત્યારે હવન કરી રહ્યા છે. આપને દ્રશ્યોમાં પણ બતાવીશ કે હવનમાં જે લોકો બેઠા છે તેના લોકોના હાથમાં બેનરો છે. તેમની માંગ છે કે ધાનેરા તાલુકો બનાસકાંઠામાં જ રહેવો જોઈએ. ધાનેરા તાલુકાનું જોડાણ શૈક્ષણિક સંસ્થાઓ બનાસકાંઠામાં જ છે. આવા અનેક બેનરો સાથે મોટી સંખ્યામાં જે લોકો છે તે હવનમાં પહોંચ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. આ તરફ વિદ્યાર્થીનીના આપઘાતના મામલે કોંગ્રેસ અને એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન છે. અર્ધ નિર્વસ્ત્ર થઈને નોંધાવ્યો છે વિરોધ. શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો. શાળા સંચાલકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી. કચ્છથી સમાચાર. પવનચક્કી નાખવા મામલે વિરોધ. અરજદારે ભુજ કલેક્ટર કચેરી ગેટ પર વિરોધ નોંધાવ્યો. માંડવીના વિંગડિયા ગામે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે પવનચક્કી નાખવા સામે વિરોધ. મામલતદારે કામ રદ કરવાનો હુકમ કર્યો છે. મામલતદારના હુકમ બાદ પણ કામગીરી ચાલુ હોવાનો અરજદારનો આક્ષેપ છે. તંત્રને અનેક વખત રજૂઆત કર્યા છતાં નક્કર પગલાં ન લેવાયાનો દાવો. તાત્કાલિક ખાનગી પવનચક્કીને દૂર કરવા માંગ કરવામાં આવી છે. મહેસાણામાં લારીવાળાઓનું પાલિકામાં હલ્લાબોલ. મનપા દ્વારા રોડ રસ્તામાં નડતરરૂપ લારીઓ જપ્ત કરી. લારીઓ જપ્ત કરતા લારીવાળાઓ પાલિકાએ પહોંચ્યા. પાલિકાએ પહોંચી લારીવાળાએ ધરણા કરી નારેબાજી કરી. નાના વેપારીઓએ લારી પરત આપવા કરી માંગ. લારીઓવાળાઓના સમર્થનમાં કોંગ્રેસ નેતાઓ પણ જોડાયા. કોઈ પણ નોટિસ આપ્યા પછી કોઈ પણ જાણ કર્યા સિવાય એક ધારું આવે છે કોર્પોરેશનનું અને તેમ લોકોને લાત મારે છે, પાટો મારે છે અને પોતાનું લારીઓ ઊંધી મારી છે અને પોલીસ સાથે આ રાખીને લારીઓ
ભરી ભરીને જે 25 લારી ભરીને અંદર લઈ જાય છે અને જે આપણી મહિલાઓ છે, જે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે, કોઈ બીમાર ગરીબો છે, એમને માર માર્યો છે. એમને આપણે જ્યાં પણ રસ્તામાં આગળ જગ્યા હોય અને કોઈને નડતરરૂપ ના હોય અને ટ્રાફિકને કોઈ નડતરરૂપ ના થાય તે રીતે તેઓ પોતાનો ધંધો કરી શકે છે. આજે રજૂઆત કરવા માટે આવ્યા છે મોટી સંખ્યામાં. જે ચોક્કસ એ કમિશનર સાહેબને રજૂઆત કરશે અને એમની રજૂઆત માનનીય કમિશનર સાહેબ સાંભળી અને યોગ્ય કરશે. અને હવે વાત ડ્રગ્સના વેપલાની. ખંભાતમાં 100 કરોડથી વધુની પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. સાથે જ એટીએસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થયા છે. 107 કિલો અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો મળી આવ્યો છે. 42 કરોડની ટેબ્લેટ બની શકે એટલો જથ્થો મળી આવ્યો છે. એટીએસે ખુલાસો કર્યો છે. આરોપી અજયે રણજીતને 30 લાખ આપ્યા હતા. આરોપી પાસેથી એટીએસે 30 લાખ રિકવર કરી લીધા છે. ઝડપાયેલી અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ દવા મોટાભાગે ઊંઘ માટે અને માનસિક શાંતિ માટે ઉપયોગમાં લેવાતી હોય છે. આ જથ્થો મધ્યપ્રદેશ લઈ જવાનો પ્લાનિંગ હોવાનું એટીએસની પૂછપરછમાં સામે આવ્યું છે. ગુજરાત એટીએસની ટીમે આ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડીને રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા, જયદીપ મકવાણા અને અજય જૈન નામના આરોપીની ધરપકડ કરી છે. માલ લેવનાર માણસ હતો અજય જૈન, એના દ્વારા રણજીત ડાભીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા. એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાભીથી કેશની થઈ છે. આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે. એ જે અજય જૈન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલા સીબીએન અને એનસીબીના કેસીસમાં, નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે. ખંભાત ડ્રગ્સ મામલે રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાત રાજ્ય ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે ડ્રગ્સની બધી વધી રહી છે અને ડ્રગ્સને કારણે યુવાધન આજે બરબાદ થઈ રહ્યું છે. આખા દેશમાં સૌથી વધારે જો કોઈ જગ્યાએ ડ્રગ્સ લેન્ડિંગ થયેલું પકડાયેલું હોય તો ગુજરાતના દરિયાકાંઠે પકડાય છે. એટલે એવું કહેવાતું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત એ ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું છે. વડોદરા હરણી બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ નિપજ્યા હતા, જે માટે સનરાઈઝ શાળાએ મરણ જનારને વળતર ચૂકવવાનું હતું, પરંતુ શિક્ષકોને વળતર ન ચૂકવવા શાળાએ બોગસ દસ્તાવેજ બનાવ્યાનો આક્ષેપ લાગ્યો છે. શાળાએ ઓછો પગાર બતાવી ખોટી સહીથી બોગસ દસ્તાવેજ બનાવ્યા. આ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે પ્રાંત અધિકારી સમક્ષ સુનાવણી દરમિયાન શાળાએ શિક્ષકોના દસ્તાવેજો રજૂ કર્યા, જેમાં મૃતક બંને શિક્ષિકાની સહી, સ્કૂલના વાઉચર અને અન્ય દસ્તાવેજમાં જુદી જુદી દેખાઈ આવી હતી. અહીં નવાઈની વાત તો એ છે કે શાળાને બોગસ દસ્તાવેજો બનાવવામાં કોઈ જ પ્રકારની શરમ પણ ન આવી. બાળકો તેમજ શિક્ષકોના ભોગ લીધા હોવા છતાં તેમને વળતર ન આપવું પડે તેથી ખોટા દસ્તાવેજો બનાવ્યા. ત્યારે ફરિયાદી પક્ષના વકીલનું કહેવું છે કે શાળા સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવા પ્રયાસ કરાશે. ખૂબ જ આશ્ચર્યની વાત, દુઃખદાયક અને સ્કૂલ માટે તો શરમજનક કે જે મૃત શિક્ષિકાઓ હતી, જે આ પ્રવાસે પોતાની ફરજના ભાગરૂપે બાળકોને લઈને ગઈ હતી, 1 વર્ષનો સમય વીતી ગયો, વળતર બાબતની મુદ્દો નક્કી કરવાનો છે, તેવામાં સાચી હકીકતો જે કંઈ હતી એ રજૂ કરવાની જગ્યાએ નવેમ્બર અને ડિસેમ્બરનો રેકોર્ડ રજૂ કર્યો. દેખીતી રીતે કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિક પરીક્ષણ વગર જ એવું કહી શકાય કે સદંતર ખોટા અને બનાવટી દસ્તાવેજો હતા. મહેસાણા દૂધસાગર ડેરીના બોનસ પગાર કૌભાંડનો કેસ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં વિપુલ ચૌધરી રહ્યા હાજર. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર છે બોનસ કૌભાંડનો આરોપ. ચાર્જ ફ્રેમ પર કોર્ટમાં પડી મુદત. કેસમાં 2 આરોપીઓ હાજર ન રહેતા કોર્ટમાં પડી મુદત. તમામ આરોપીઓને આગામી સુનાવણીમાં હાજર રહેવા કોર્ટની તાકીદ. વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરાશે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડના મામલે આરોપી કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને સાથે રાખી પૂછપરછ કરાઈ. ત્રણેય આરોપીઓને સાથે રાખીને કરેલી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા. કાર્તિક સમયસર ખ્યાતિ હોસ્પિટલમાં આવતો હોવાનું તપાસમાં ખુલ્યું.
હોસ્પિટલમાં વધુ દર્દીઓ લાવવા કાર્તિક કરતો હતો ચિરાગ રાજપૂતને દબાણ. પોતાના જ સંબંધીના એમ્પ્લોય તરીકે ખોટા એલોટમેન્ટ લેટર બતાવીને પગાર મેળવતો હતો. નવી 4 હોસ્પિટલ બનાવવા માટે કાર્તિક અને ચિરાગનું હતું પ્લાનિંગ. નરોડા, સાબરમતી, ગોતા અને પૂર્વ વિસ્તારમાં 4 હોસ્પિટલ બનાવવાનું હતું આયોજન. નવી હોસ્પિટલ માટે ખ્યાતિ મેડિકેર નામની કંપની શરૂ કરી હતી. ખ્યાતિ મેડિકેર કંપનીમાં પણ ડાયરેક્ટર તરીકે કાર્તિક પટેલ હતો. સુરેન્દ્રનગરના પાટડી ખાતે 2 સફાઈ કામદારના મોત મામલે પાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી. આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાલિકાના ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ પાટડી શહેર વિસ્તારના મુખ્ય માર્ગો પર મૌન રેલી યોજી પોલીસ મથક સામે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો. નાસ્તા ફરતા ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. ડીવાયએસપી દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ. પાટડી પોલીસ સ્ટેશનની અંદર એક દુઃખદ બનાવ બનેલ, જેની અંદર 2 કર્મચારીઓ, કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અવસાન પામેલ. જે અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનની અંદર BNS તથા એટ્રોસિટી એક્ટ મુજબ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલ, જેની તપાસ અમો જાતે કરી રહેલ છે. આ ગુનાના કામે ગુનો નોંધાયા બાદ તાત્કાલિક જ ગુનામાં સંડોવાયેલ એક આરોપી કોન્ટ્રાક્ટર જે હતા તેઓને અટક કરી અને નામદાર કોર્ટ હવાલે કરી અને હાલ ધ્રાંગધ્રા જેલમાં મોકલી આપવામાં આવેલ છે. હાલ કૌશિક વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રાજ્યમાં વધુ એક તબીબ પર યમદૂત બનવાનો આરોપ લાગ્યો છે. સુરેન્દ્રનગરના થાણામાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો. નસબંધીના ઓપરેશન દરમિયાન બેદરકારીના કારણે કંચનબેન પરમાર નામના મહિલાનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે. ડોક્ટર નિર્મલ સોલંકી પર ઓપરેશનમાં બેદરકારી દાખવવાનો આરોપ છે. મહિલાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિજનો અને સ્થાનિક આગેવાનોએ બેદરકારી દાખવનાર તબીબ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જો કે PM રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે. આ બેન 100 વાગે ડેથ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા, કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ડેથ થઈ ગયા છે? તો આ બાબતે ડોક્ટરોની પણ બેદરકારી છે. આજે અમે સરકાર પાસે આરોગ્ય વિભાગ પાસે માંગણી કરીએ છીએ કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ. અને આવા જે ડોક્ટરો છે પોતાની બેદરકારીથી કોઈ પણ બહેનનું જીવ લઈ શકે છે, આવા ડોક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ. જે પણ પરિવારજનો છે એમનું એવું કેવું છે કે જે પણ ડોક્ટર ઓપરેશન કરતા હતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે. હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે AD નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે. જે બોડી છે એને પણ રાજકોટ ખાતે ફોરેન્સિક PM માટે થઈને મોકલવામાં આવી છે. 7-8 ડોક્ટરો આના વાઇફને પમ્પિંગ કરી રહ્યા હતા. કોઈ પણ જાતની પ્રક્રિયા એમના બેનમાં થતી નથી, એમના પમ્પિંગ કરે. પણ જે ડોક્ટર ઓપરેશન કરાવે એ ડોક્ટર તો ત્યાં હતા જ નહીં, ફરાર થઈ ગયા હતા. પછી ડોક્ટરો સાહેબોને મેં પૂછ્યું, સાહેબ શું થયું છે? એટલે ડોક્ટરે એમ કીધું કે આ બેનનું હૃદય પમ્પિંગ નથી થતું, તમે તાત્કાલિક આ બેનને સારવાર માટે તમે રાજકોટ કા સુરેન્દ્રનગર લઈ જાઓ. પણ શું થયું એ બેનને એ કાંઈ જણાવતા નહોતા. એમના નર્સ ને એ બધા હારે હતા અહીંયા અંદર. એટલે ત્યાં કને ઓપરેશન 8-10 જણાને ઓપરેશન કર્યું. તે પછી મારા ઘરનાનો વારો આવ્યો. મારા ઘરનાનો વારો આવ્યો એટલે પછી એમને પછી હૃદયનું ધબકારાની બધું બંધ થઈ ગયું ને એવું બધું જાણવામાં આવ્યું. એટલે એ બહાર લઈ આવ્યા. બહાર લઈ આવીને અંદર ઓલા રૂમમાં લઈ ગયા. એટલે રૂમમાં લઈ જઈને પછી મને અંદર બોલાવ્યો. એટલે કે તો કે થોડુંક કે વધારે કે ઓલું છે એટલે કે રાજકોટ કા સુરેન્દ્રનગર લઈ જાઓ. એટલે મેં વળી બહાર આવીને પછી મેં મારા કાકાને ફોન કર્યો. એટલે મારા કાકા કાંઈક આવી ગયા, મને બહાર કાઢ્યો. પછી મારા કાકાને. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં. તબીબ અને દર્દીના સગાની રકઝકનો વિડીયો વાયરલ. દર્દીને ખેંચ આવતા તબીબોએ યોગ્ય સારવાર ન કરી હોવાનો આક્ષેપ. દર્દીના આક્ષેપ સામે મહિલા તબીબ કહી રહી છે દારૂ પીવાના કારણે ખેંચ આવે છે. સ્મીમેરમાં સારવાર માટે આવતા દર્દીના સ્વજનોને કડવો અનુભવ. વાયરલ વિડીયો સ્મીમેર હોસ્પિટલમાં સત્તાધીશો માટે તપાસનો વિષય. સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શનનું નિવેદન. તટસ્થ તપાસ માટે ડોક્ટરોની કમિટી રચાશે. કમિટીની તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે. ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે. ઘણી વખત દર્દીઓને સારવાર દરમિયાન ખેંચના લક્ષણ જોવા મળે છે.
દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી. હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે. એના માટે હું તપાસ સમિતિ નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે આ બધાનું. અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે, તો એ કદાચ ડૉક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે. હવે ખેંચ આવવાનો વિષય છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનને લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે. દાદરાનગર હવેલીમાં યુવકે કર્યો આપઘાત. દમણગંગા નદીમાં યુવકની મોતની છલાંગ. કોલેજમાં ભણતા યુવકે અંતિમ પગલું ભર્યું. માતાને અંતિમ કોલ કરી યુવાન નદીમાં કૂદ્યો. માતા સાથે બોલાચાલી બાદ આપઘાતની ચર્ચા. સેલવાસ ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો. કુલદીપ પરમાર નામના આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.